નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. દહેગામના નાગજીના મુવાડા મેસો નદીના કિનારે ખનીજ માફિયાઓએ નદી વિશાળ પટમાં દિવસ રાત બેફામ રેતી ઉપાડી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગ્રામ્ય પંચાયત લીહોડા વિસ્તારમાં મેસો નદીમાં સરકારી લીઝ ફાળવવામાં આવેલ છે. જગ્યા ઉપર માપની બહાર પિલ્લર પંચાયતની ગોચર જમીનમાં લગાવી દેવામાં આવ્યો છે અને પંચાયતની જગ્યા પર માટીની ભેખડો તોડીને બિનકાયદેસર રસ્તો બનાવી જંગલમાં ઝાડ ઉખાડીને નદીમાં ફેંકી દેવામાં આવ્યા છે અને નદીમાં પાણીનો રસ્તો રોકીને માટીકામ કરી પાણીનો અવરો ઊભો થાય તેવી રીતે કામ ખનીજ માફિયાઓના માણસો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખનીજ માફિયાઓ નદીના વિશાળ પટમાં દિવસ રાત બેફામ રીતે રેતી ઉપાડી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારને પર્યાવરણીય જોખમમાં મૂકી દીધો છે. સ્થાનિક તંત્રથી માંડીને ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર સુધીની ચૂપકીદી અનેક સવાલો ઊભા કરી રહી છે. ગ્રામજનો વારંવાર ફરિયાદો કરતા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે તેવી ગ્રામજનો જણાવી રહ્યા છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર. નાગજીને મારા ગામ પંચાયત લીહોડા જે આ જગ્યા પર પિલ્લર મારવામાં આવે છે ખનીજનો જે લીઝ આપેલી નદીની જગ્યાએ ગોચરમાં પંચાયતની જગ્યામાં પિલ્લર મારી દેવામાં આવે છે અને ઓના માટે કોઈ એક્શન લેવાતી નહીં. આ 6-7 મહિના થઈ ગયા પિલ્લર મારે અને અત્યારે ખનીજવાળાએ ફેરવકનું પણ કામ ચાલુ કરી દીધું છે. એ તમને બતાવીએ ભાઈ.